સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારધામના કુલ ગણનાપાત્ર 7 કેસ શોધીને કુલ 53 આરોપીઓ પાસેથી ₹2,08,570 મુદ્દામાલ કબજે કરીને કાપોદ્રા પોલીસ સર્વેલન્સ ટીમે સરાહનીય કામગીરી કરી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી જુગાર જેવી બધી સદંતર નાબૂદ કરવા માટે સૂચના આપેલ હતી। જે સૂચનાને અનુસંધાને કાપોદ્રાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. આસુરા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી સાહેબના સાથે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એલ. પંડ્યા તેમજ તમામ કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસના માણસોએ 2 દિવસની અંદર અલગ અલગ જુગારધામમાં જુગાર સંબંધીની પ્રવૃત્તિ અંગેની ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર બાતમીના આધારે રેડ પાડીને 7 જુગારના ગણનાપાત્ર કેસ શોધીને 53 આરોપીઓને પકડી પાડ્યા। તેમની પાસેથી ₹2,08,570 મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।